નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે રાજકોટના આંગણે બાબા બાગેશ્વરના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની જે સનાતન હનુમાન કથા યોજાઈ, સનાતન સેતુ હનુમાન કથા યોજાઈ તેની આપણે વાત કરવી છે. આમ તો જે 3 દિવસનો એમનો કાર્યક્રમ હતો, તારીખ 5, 6, 7, અને એ દિવસો દરમિયાન ઘણા બધા લોકોએ કથાનો લાભ પણ લીધો અને ઘણા બધા લોકોએ એમની સામે વિરોધ વ્યક્ત કરીને વિવાદ પણ કર્યો. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના છે તેવી વાત જાહેર થઈ તે જ મિનિટથી તેમનો વિરોધ પણ ચાલુ થઈ ગયો હતો. એમાં એક જે કોઓપરેટિવ ક્ષેત્રના આગેવાન છે પરસોત્તમ પીપલિયા, પછી બીજા છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા, ત્રીજા છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી. એ લોકોએ ખુલ્લો વિરોધ કર્યો હતો. જે પીપલિયા છે એમણે આ બાબતને અંધશ્રદ્ધા ગણાવી હતી અને રાજકોટનો એક કિશોર ગુમ થયો છે, એ અત્યારે ક્યાં છે એ શોધી લાવે તો અમે માનીએ કે એમની પાસે કોઈ શક્તિ છે. જિગ્નેશ મેવાણીએ પણ એમની સામે વિરોધ વ્યક્ત કરી કહ્યું હતું કે ડ્રગ્સ ક્યાંથી આવે છે એ શોધી આપે. એ જ રીતે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, એમણે પણ એમની સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્રણેય પોતપોતાની રીતે અલગ અલગ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ કથા છે એ યોજાઈ અને એમના આયોજકોએ એમને નિમંત્રણ આપવાની પણ વાત કરી હતી, પરંતુ જયંત પંડ્યાએ ત્યાં સલામતીના કારણો, સુરક્ષાના કારણોસર નહીં જવાનું મુનાસિબ માન્યું હતું. જ્યારે પીપલિયા એવું કહે છે કે હું ત્યાં જવા માટે નીકળ્યો ત્યારે મારે અટકાયત કરવામાં આવી હતી. હવે જ્યારે ત્રીજો દિવસ હતો ગઈકાલે, અને એ વખતે જે કથાનો અંતનો સમય હતો એ દરમિયાન કેટલાક લોકોએ ગ્રાઉન્ડની અંદર ધૂણવાનું ચાલુ કરી દીધું હતું. આ બાબતે ફરી વિવાદ ઊભો થયો અને એમના વિરોધીઓ હતા એને બળ પૂરું પાડ્યું. એ લોકો કહે છે કે આખરે અમે જે કહેતા હતા એ અંધશ્રદ્ધાના દેખાવો થયા જ. જ્યારે આયોજકો છે એમનું કહેવું એવું છે કે બાબા બાગેશ્વરે કોઈ જ દિવ્ય દરબાર કે એવું કર્યું નથી, પરંતુ છેલ્લે કંઈ મંત્ર બોલ્યા કે હુંકાર કર્યો કે કંઈ આહ્વાન કર્યું, એ શું છે કોઈને ખ્યાલ નથી, પરંતુ એકસાથે સંખ્યાબંધ લોકોએ ધૂણવાનું ચાલુ કરી દીધું હતું. જેમાં કેટલાક ચીસાચીસ કરતા હતા. એક કિશોર અને બાળ અવસ્થાની વચ્ચેનો જે બાળક જેવો જે છોકરો હતો એ તો ચીસ્સો પાડી પાડી અને ધૂણતો હતો. એક બહેન હતા, એમાં કદાચ કેવા પ્રકારની ચૂડેલ આવી હતી ખબર નથી, પરંતુ એમાં એટલી સભાનતા હતી કે પત્રકારોને ઓળખી જતા હતા. પત્રકારોને શોધી શોધીને એના પર હુમલો કરતા હતા. એટલે કેટલાક તો એની અંગે જોક પણ કહેતા હતા કે ગયા ભવની અંદર કોઈ સ્ત્રી પત્રકારને પીડિત હોવાથી મરી ગઈ હશે એટલે વેરવાવ આવી લાગે છે, એમ એવો જોક પણ કરતા હતા. એટલે એ પત્રકારોને શોધી શોધીને એના ઉપર હુમલા કરતી હતી. એક જે આધેડ વયનો માણસ હતો એ સૂઈ ગયો હતો ગ્રાઉન્ડ ઉપર અને હાથ પગ હલાવતો હતો. કેટલીક બહેનો દોડી અને સ્ટેજ તરફ દોડતી હતી. એ અરાજકતા ભર્યા દ્રશ્યો થયા હતા. થોડા ડરાવના દ્રશ્યો પણ હતા. જે લોકોએ આવું ધૂણતા ના જોયું હોય એવો લોકો ડરી પણ જાય. પરંતુ આ જે ધૂણવાની પ્રક્રિયા છે તમામ ધર્મોની અંદર છે અને એ જે આદિકાલથી ચાલ્યું આવે છે. 2-3 પ્રકારના ધૂણવાની બાબતોય છે. કોઈને એમ કહે છે કે ભાઈ જે પવિત્ર શક્તિ આવે છે, માતાજી આવે છે, એ પણ ધૂણે છે, અને કોઈના શરીરમાં ભૂત પ્રેત ડાકણ સાકણ સિકોતરું આવે તો એ પણ ધૂણે છે. એટલે ધૂણવાની પ્રક્રિયામાં 2 છે. એક જેના દેવી દેવતા આવે છે એ ધૂણતા હોય છે, અને આ રીતે જો મેલા આવે છે આત્માઓ એ પણ ધૂણતા હોય છે. હવે એટલે આ જે ધૂણવાની પ્રક્રિયા છે એ લગભગ બધાય ધર્મોની અંદર છે. ભૂતકાળની અંદર સાળંગપુરમાં જે કષ્ટભંજન હનુમાન છે ત્યાં પણ ભૂતળા કાઢવાનો એક પ્રક્રિયા થતી હતી. અગાઉ જે મહંત હતા ગુજરી ગયા અને એમને આ કળા હસ્તગત હતી અને તેઓની સામે બેસાડાય શનિવાર અને મંગળવારે અને પાણી છાંટે
એ સાથે જેના શરીરમાં જે વહેમ હોય, કોઈની છાયા પડે છે એવું લાગે, એ લોકો ધૂણવાનું ચાલુ કરતા અને એને ભૂત કાઢવાનું પણ એ ત્યાં વિધિ થતી હતી. એટલે ભૂત પ્રેત, ડાકણ સાકણ સિકોતરું આ બધી માન્યતાઓ આખા વર્લ્ડની અંદર છે. ધૂણવાનું પણ છે, નડવાનું પણ છે, મંત્ર તંત્રથી કોઈને હેરાન કરવાનું પણ છે. આ એક લોક વિજ્ઞાન છે, વિજ્ઞાન નથી. લોકોની માન્યતાઓના આધારે નક્કી થયેલું વિજ્ઞાન છે, લોક વિજ્ઞાન છે, જેને ફોક સાયન્સ કહે છે, એ છે. પરંતુ આ જે ધૂણવાની પ્રક્રિયા છે એ માની લો કે એની અંદર પ્રેતની છાયા ના પણ હોય, પરંતુ એ ધૂણનાર વ્યક્તિને એવો વહેમ એના મગજની અંદર એટલે ઊંડો સુધી ઉતરી ગયો હોય છે કે એની અંદર એ ભૂત આવે છે અને પોતે અસ્વસ્થ થઈ જાય છે અને પોતે એનું સાનભાન ગુમાવી દે છે. આને આપણે એક મનોવ્યાધિ પણ કહી શકીએ. અને એ જે મનોવ્યાધિ છે એ માત્ર આ કાળા કે લાલ દોરાથી વધારે એના ઉપર અસર થતી હોય છે. ડૉક્ટરને કાળી કે ધોળી કે પીળી કે વાદળી ટેબ્લેટ કરતાં, એની ગોળીઓ કરતાં આજે હનુમાનજીનો લાલ કે કાળો દોરો બાંધે કે એની ડોડી બાંધે તો એને એવું માનસિક રીતે થઈ જતું હોય છે કે ચલો હવે મારી પાસે એક મજબૂત રક્ષણ આવી ગયું છે અને આ ભૂત પ્રેત, ડાકણ સાકણ સિકોતરું ચૂડેલ જે કાંઈ છે એનો છાયા માર્યા સુધી નહીં પહોંચી શકે, કારણ કે મને હનુમાનજીનું રક્ષણ છે. એવું જ્યારે એના મનની અંદર મજબૂત રીતે નક્કી થઈ જાય ત્યારે વહેમ એનામાંથી ઓટોમેટિક નીકળી જતો હોય છે. એટલે આને આપણે જો વૈજ્ઞાનિક રીતે જોઈએ અને વહેમની દૃષ્ટિએ ના જોઈએ તો આ એક આપણે મનોરોગ તરીકે આને જોવું જોઈએ, મનોવ્યાધિ તરીકે જોવું જોઈએ. અને માનસશાસ્ત્રીય રીતે જે સાયકોલોજીકલ ડિસઓર્ડર જેવા જે ચિહ્નો હોય છે એ રીતે આપણે આને જોવું જોઈએ. હવે જો આમાંથી વિજ્ઞાન જાથાવાળા કદાચ કોર્ટમાં જાય તો શું? કારણ કે પીપલિયાએ તો કહ્યું છે કે આમાં સુઓ મોટો કરી અને પોલીસે પગલાં લેવા જોઈએ અને પ્લાન્ટેડ ઢોંગ તરીકે પણ એણે આ બાબતને વર્ણવી છે. હવે જો જયંત પંડ્યા વિજ્ઞાન જાથાવાળા કોર્ટમાં જાય તો જે આયોજક મંગેશ દેસાઈ છે એમણે કહ્યું કે કોણ ધૂણતા હતા એને અમે ઓળખતા નથી અને એ જો કોર્ટમાં જશે તો અમે અમારી રીતે કાયદાની રીતે એનો સામનો કરીશું. એટલે છેલ્લે છે એ આ બાબતે વિવાદ પણ શરૂ થયો. પરંતુ એ જે ધૂણવાના વિડીયો છે એ અત્યારે લોકોની અંદર એટલી મોટી સંખ્યામાં વાયરલ થયા છે કે એનાથી લોકો વિચલિત ચોક્કસપણે થાય છે. જોઈએ હવે આગળ જતાં આ આખી ઘટના છે એ કયો વળાંક લે છે, કાયદાકીય વળાંક લે છે કે પતી જાય છે, એ આવનારો સમય કહે છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો. અને ભૂત પ્રેત, ડાકણ સાકણ સિકોતરું, મામો, ખવીસ, માથા વગરનો ખવીસ, જીન, આ બધામાં તમે શું માનો છો તેની કોમેન્ટ પણ કરશો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.